કડીમાં બાલાપીર સર્કલ પાસે ગેરેજમાં ભીષણ આગ, 4 બાઇક અને સામાન બળ્યો. અગ્નિશામક દળે સમયસર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં. મહેસાણા જિલ્લાના કડી શહેરમાં બાલાપીર સર્કલ પાસે નાનીકડી રોડ પર આવેલા બાઇક ગેરેજમાં ભીષણ આગ લાગી હતી. અગમ્ય કારણોસર આગ લાગતા ઘટના સ્થળે ભાગદોડ મચી ગઈ હતી, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ. આ ઘટના બાલાપીર દરગાહની નજીક થઈ હતી, જેથી આસપાસના વિસ્તારોમાં તણાવનું વાતાવરણ રચાયું હતું. આગને કારણે ગેરેજમાં રહેલી 4 બાઇક અને અન્ય સામાન સંપૂર્ણપણે બળી ખાખ થઈ ગયા હતા, જેનાથી માલિકને મોટું આર્થિક નુકસાન થયું છે. કડી પાલિકાના અગ્નિશામક દળની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 2 અગ્નિશામક વાહનોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો, જેથી આગ વધુ ફેલાતી અટકી ગઈ. આ ઘટના કડીમાં અગ્નિ સુરક્ષા વ્યવસ્થાની મહત્વાકાંક્ષા વધારે છે, કારણ કે આવી આગો અસ્થાયી ગેરેજોમાં વારંવાર જોવા મળે છે. ઘટના પછી સ્થાનિક લોકોની રાહતની લાગણી છે, પરંતુ આગના કારણે તપાસ ચાલુ છે. પોલીસ અને અગ્નિશામક વિભાગના અધિકારીઓએ માલિકની પૂછપરછ લઈ આગનું કારણ અગમ્ય હોવાનું જણાવ્યું છે, જેમાં ઇલેક્ટ્રિક વાયરિંગ ખામીની આશંકા છે. આવી ઘટનાઓથી કડી જેવા ઔદ્યોગિક વિસ્તારમાં અગ્નિ સુરક્ષા માપદંડોને મજબૂત કરવાની જરૂરિયાત ઊભી થાય છે, જેથી ભવિષ્યમાં જાનમાલનું નુકસાન ટળી શકે.